હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ કે 11ના દિવસે ખાઈ શકાય તેવી રાજગરાના લોટની ભાખરી। આમ તો અમારા ઘરે દરરોજ સવારે ચા સાથે ભાખરી ખવાય, પણ જ્યારે 11 હોય ને ત્યારે શું ખાવું, તો રોજે ભાખરી ખાવાની ટેવ હોય ને એટલે સવારે ખાવાનું યાદ આવે, એટલે હું દર 11 સવારે આવી ભાખરી બનાવું જે એકદમ સ્વાદિષ્ટ બને છે, એકદમ ક્રિસ્પી બને છે। અને સવારે ચા સાથે આવી ભાખરી એકવાર ખાઈ લીધી ને પછી આખો દિવસ ના ખાઈએ તો પણ ચાલે। તો જો તમે આવી ફરાળી ભાખરી ના બનાવતા હોય ને તો તમે ચોક્કસથી બનાવજો। અને આ એકલા રાજગરાના લોટની ભાખરી બનાવી છે, એટલે જે મિક્સ લોટ આવે ને એની નથી બનાવી। એટલે આ ભાખરી ચા સાથે ખાવાની ખૂબ મજા આવે, અને તમે જો સૂકી ભાજી, બટેટાની સૂકી ભાજી કરી હોય ને એની સાથે પણ ખાવ તો પણ મજા આવે। તો ચાલો આપણે આ ભાખરી મેં કેવી રીતે બનાવી છે એ જોઈએ। તો અહીંયા મેં રાજગરાનો લોટ લીધો છે, ફક્ત રાજગરાનો જ લોટ છે, આ મિક્સ લોટ નથી। અને આ હું 100 ગ્રામ જેટલો હું લોટ લઈશ, અને આમાં હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ। જો તમારે તીખી ભાખરી ખાવી હોય ને તો આમાં હળદર અને મરચું ઉમેરી દેવાનું। હવે આમાં આપણે મોણ ઉમેરવાનું છે, એટલે મુઠ્ઠી બંધાય ને એટલું આપણે આમાં તેલ ઉમેરવાનું છે। લોટમાં તેલ ઉમેરી સારી રીતે તેલને લોટમાં મિક્સ કરવાનું છે। આમાં આપણે તેલની માત્રા સારી એવી જ લેવાની છે। આમ તમે ભાખરી વણો ત્યારે તમને તેલ લાગે, પણ આટલું તેલ તો જોઈશે જ। એટલે જો આવી મુઠ્ઠી બંધાય ને એવું આપણે મોણ લેવાનું છે। હવે આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરી અને ભાખરીનો લોટ બાંધી લઈશું। આ લોટ થોડો આપણે કઠણ રાખવાનો છે, પણ આપણે જે ઘઉંના લોટની ભાખરીનો લોટ બાંધીએ ને એના કરતાં થોડો ઢીલો રાખવાનો છે। આવો લોટ આપણે બાંધવાનો છે। અને આ આપણે ભાખરી બનાવીએ ને ત્યારે આ જે રાજગરાનો લોટ છે ને એ બહુ વાસી હોય ને તો સારી નથી થતી, એટલે બને ત્યાં સુધી ફ્રેશ લોટ મળે ને એવો આગ્રહ આપણે રાખવાનો। કારણ કે નવો લોટ હોય ને, ફ્રેશ લોટ હોય તો એમાં થોડી ચીકાશ હોય છે, એટલે ભાખરી સારી થાય છે। જ્યારે બહુ જૂનો લોટ હોય ને તો એ ભાખરી આમ તૂટી જાય છે વણતા વણતા। હવે આટલા લોટમાંથી આપણે 4 ભાખરી બનાવી લઈશું, અને થોડો આપણે કોરો લોટ લઈશું। અને જો આપણે આ કોરો લોટનો ઉપયોગ ના કરવો હોય ને તો પ્લાસ્ટિકની શીટમાં ભાખરી બનાવવી પડશે, અથવા પાટલી પર પણ વણાઈ જાય, પણ એ આપણે ચપ્પાથી ઉખાડવી પડશે। એટલે જો આપણે આ રીતે થોડો લોટનો ઉપયોગ કરીશું ને તો ભાખરી આપણી સરસ રીતે વણાઈ જશે, અને આસાનીથી પાટલીથી આપણે ઉખાડી શકીશું। તો આવી રીતે આપણે ફરતી બાજુ હાથથી આમ સરખું કરી અને ભાખરી વણી લઈશું। આપણે ગેસ પર લોટી ગરમ થવા માટે રાખી દીધી છે। જો ભાખરી એકદમ સરસ રીતે વણાઈ જાય છે। આમાં ભાખરી તૂટવાની પણ બીક નથી લાગતી આપણે, લોટ સારો હોય તો, નહીંતર બહુ જૂનો લોટ હોય તો એ કિનારીથી બહુ તૂટી જાય છે। હવે આપણે ગરમ થયેલી લોટીમાં ભાખરીને શેકી લઈશું। ગેસની આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર ભાખરીને શેકવાની છે, એટલે સરસ મજાની એકદમ ક્રિસ્પી બને। હવે જ્યાં સુધી આ એક ભાખરી શેકાય છે ત્યાં સુધી આપણે બીજી ભાખરી વણી લેવાની છે, અને થોડી શેકાઈ જાય પછી ભાખરીને આપણે પલટાવી લઈશું। ઘણા લોકોને ક્રિસ્પી ખાવાનું પસંદ હોય છે, જ્યારે ઘણા લોકોને સોફ્ટ। તો જેને સોફ્ટ ખાવાનું પસંદ હોય ને એને તો પૂરી ભાવશે, પણ જેને ક્રિસ્પી ખાવાનું પસંદ હોય ને એને આવી ભાખરી વધારે ભાવશે। હવે આ ભાખરીને આપણે ફેરવી અને આવી રીતે લાકડાના ડટ્ટાથી કે કપડાથી અને હળવા હાથે પ્રેસ કરી અને ક્રિસ્પી કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું, એટલે ભાખરી સરસ મજાની બ્રાઉન કલરની થાય। હવે આપણને જેટલી ક્રિસ્પી પસંદ હોય એ પ્રમાણે આપણે ભાખરી શેકી લઈશું। તો આ ભાખરી ખાસ કરીને ચા સાથે બહુ સરસ લાગે છે, એટલે જો સવારમાં આપણે આવી ભાખરી ખાઈએ ને તો આપણને એવું લાગે જ નહીં કે આપણે વ્રત ઉપવાસ કર્યો છે। હવે આપણે બીજી ભાખરી છે ને એને પણ આવી રીતે શેકી લઈએ।
જો કેવી સરસ મજાની આ ભાખરી તૈયાર થઈ ગઈ છે। અને આ ગરમ ગરમ ભાખરી હોય ને ત્યારે જ આની પર આપણે ઘી લગાવી દેવાનું, પણ હું આજે ઘી નથી લગાવતી। જેને પણ સવારમાં ખાવાની ટેવ હોય એને વ્રત ઉપવાસ હોય ને ત્યારે સવારમાં ભૂખ્યું રહેવાનું ઘણું અઘરું લાગતું હોય છે, તો એના માટે આવી ભાખરી બનાવશો ને તો એને એવું જરાય નહીં લાગે કે એણે વ્રત કર્યું છે। તો જો તમે ના બનાવતા હોય ને તો ચોક્કસ એક વખત આવી ભાખરી સવારમાં ચા સાથે ખાવા માટે બનાવજો। અને તમે બટેટાની સૂકી ભાજી બનાવો એની સાથે ખાવા પણ બનાવી શકાય છે। તો જો તમને મારી આ ભાખરી બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે।